હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનું છે ગાજરનું અથાણું। જો મારી આ રીતથી તમે ગાજરનું અથાણું બનાવશો ને તો તમે રોટલીની શાકની જગ્યાએ તમે ગાજરનું અથાણું તમે ખાવાનું પસંદ કરશો, તેટલું સરસ ટેસ્ટમાં બનીને તૈયાર થાય છે। તો ગાજરનું અથાણું બનાવવા માટે અહીં મેં દેશી ગાજર જે બજારમાં મળે છે તે લઈ લીધા છે। હવે તેને આપણે આવી રીતના છાલ ઉખડી લેશું। ધોઈને સાફ કરીને છાલ આપણે આવી રીતના પીલરની મદદથી ઉતારી લેશું। બધા જ ગાજરને આવી રીતના છાલ ઉતારીને તૈયાર કરી લેશું। તો એ ગાજર છે તેની છાલ ઉતરી ગઈ છે। હવે આપણે કાપીને મોટી મોટી ચીરું કરીને તૈયાર કરી લેશું। વચ્ચેથી છે આ જે પીળો ભાગ હોય છે તે ચાકાની મદદથી આપણે કાઢી નાખશું, જેથી ગાજરનું અથાણું છે તે સરસ બને। આ ભાગ છે તે તમારે કાઢી નાખવાનો છે, આવો પીળો ભાગ હોય તે, જે છરીથી આસાનીથી નીકળી જાય છે। અને ચીરું છે તે તમારે મોટી મોટી કરવાની છે। તો બધા જ ગાજરને આપણે આવી રીતના સુધારીને તૈયાર કરી લેશું। તો અહીં મેં બધા જ ગાજર સુધારીને તૈયાર કરી લીધા છે, તમે જોઈ શકો છો। હવે આપણે બોરો બનાવવાનો છે। રાયતા ગાજર બનાવવા માટે બોરો તૈયાર કરી લઈશું। તેના માટે અહીં મેં અડધા બાઉલ જેટલા રાઈના પૂરિયા લઈ લીધા છે, જેને આપણે બોરો કહીએ છીએ। હવે તેમાં આપણે 1 ચમચી જેટલી હળદર, 2 મોટી ચમચી જેટલી વરિયાળી એડ કરી દઈશું। વરિયાળી એડ કરવાથી ટેસ્ટ સરસ આવે છે અથાણાનો, અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। હવે અહીં મેં 4 મોટી ચમચી જેટલું તેલ છે તે ગરમ થવા માટે મૂકી દીધું છે। તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં કારા મરી ઉમેરી દઈશું। અહીં મેં 4 નંગ જેટલા કારા મરી લીધા છે। કારા મરી એડ કરવાથી અથાણામાં ટેસ્ટ સરસ આવે છે। હવે તેલ ગરમ થઈ ગયું છે અને મરી પણ આપણા સારી રીતના ફૂટી ગયા છે, તેલમાં સતળાઈ ગયા છે। હવે આપણે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું અને ગરમ તેલ છે તે આપણે બોળામાં એડ કરી દઈશું। અમુક લોકો છે તે તેલ ગરમ કરીને ઠંડુ થાય ત્યાર પછી બોળામાં નાખે છે, આપણે તેવું નથી કરવાનું, ગરમ તેલ જ બોળામાં એડ કરવાનું છે, જેથી અથાણું છે તે ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે। તો તમે જોઈ શકો છો આપણો વઘાર છે તે કેટલો પરફેક્ટ બન્યો છે, બોળામાં જાડી થઈ ગઈ છે। જો તમારે આવી જાડી થાય તો સમજવાનું કે બોળો છે તે તમારો પરફેક્ટ બનીને તૈયાર છે। ગરમ તેલ હોય છે એટલે બધા જ મસાલા સારી રીતના તેલમાં સતળાઈ જાય છે, જેથી અથાણાનો ટેસ્ટ છે તે સરસ આવે છે। હવે બોળો છે તે સારી રીતના મિક્સ કરી લીધો છે। હવે આપણે બીજી વસ્તુ છે જે ઉમેરવાની છે તે ઉમેરી દઈશું। હવે આપણે 2 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું। તમે ખાંડની જગ્યાએ તમે ગોળ પણ ઉમેરી શકો છો। અને 1 લીંબુનો રસ ઉમેરી દઈશું। જો તમે ખાંડ કે ગોળ ન ઉમેરતા હોય તો લીંબુનો રસ ઉમેરવાની જરૂર નથી। બધા જ બોળામાં સારી રીતના મિક્સ કરીને આ બોળો છે હવે એને આપણે ઠંડો થવા દેવાનો છે, કેમ કે બોળો છે તે આપણો ગરમ છે એટલે ગાજર છે તે ઉમેરવાના નથી। બોળો ઠંડો થાય ત્યાર પછી આપણે ગાજર છે તે ઉમેરી દઈશું। બોળો છે તેને આપણે 20 થી 25 મિનિટ સુધી આપણે તેને ઠંડો કરી લઈશું। તો અહીં 20 થી 25 મિનિટ થઈ ગઈ છે, આપણો બોળો છે તે ઠંડો થઈ ગયો છે। હવે આપણે ગાજર ઉમેરીને આપણે મિક્સ કરી લઈશું બોળામાં।
જો તમે આ રીતે ગાજરનું અથાણું બનાવશો ને તો બિલકુલ ખરાબ નહીં થાય અને ટેસ્ટમાં પણ સરસ બનીને તૈયાર થશે. સારી રીતના ગાજર છે તે બોળામાં મિક્સ કરી દઈશું. જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણું ગાજરનું અથાણું છે તે ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ ગયું છે. Thank you for my watching video.